સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઈ રહી છે। મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે। તે વચ્ચે હવે રાજકોટથી એક દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટમાં વોર્ડ નંબર 15માં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ 200 મીટરની રેન્જની અંદર પોતાના જે પાર્ટી છે તેનો પ્રચાર પ્રસાર કરતા જોવા મળ્યા છે। તેમની હવે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ત્યારે અહીંયા પહેલા એ દ્રશ્યો જુઓ। एक પછી એક કાંઈ બોલ્યા વગર એક પછી ગાડીમાં કોઈ પણ જાતના નહીં તમારા કોઈ પણ જામીન નહીં પોલીસ સ્ટેશન કોરાડા પોલીસ સ્ટેશન પહોંચી જાઓ। એક પછી ચલો ભાઈ સહયોગ આપો બધા। તમે દ્રશ્યો જોયા કે જેમાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે જે વોર્ડ નંબર 15 છે રાજકોટનો તે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને એમાં જ અત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની પ્રચાર પ્રસાર કરતા તેઓ જોવા મળ્યા હતા, જેને લઈને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। નિયમ અનુસાર તમે 200 મીટરની અંદર પોતાના બૂથ કેમ્પ નાખી નથી શકતા, પરંતુ 200 મીટરની બહાર તમે પોતાના બૂથ લઈને બેસી શકો છો અને લોકોની જે મતદારો આવે છે તેમની મદદ કરી શકો છો। તેમની વોટર આઈડી લઈને તેમને જે કયો નંબર છે ને એ ચેક કરવા માટે તમે મદદ કરી શકો છો। પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જેને લઈને તેમની અટકાયત કરવામાં પોલીસ દ્વારા આવી છે। આવા બીજા દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે। ત્યારે હવે ક્યાંક ને ક્યાંક જે આ મતદાન છે તે પણ આપણને ઓછું થતું હોય તેવું દેખાઈ રહ્યું છે। અત્યાર સુધી માત્ર ને માત્ર જે 50% જ મતદાન થયું છે તેવું સામે આવી રહ્યું છે। ત્યારે હવે ચક્રવાત ન્યૂઝ પણ તમને અપીલ કરી રહ્યું છે કે વધુમાં વધુ મતદાન કરો। લોકશાહીનો આ પર્વ છે, આપણો અધિકાર છે મત આપવો, અને મત નહીં આપીએ તો આપણે જે આપણા જનપ્રતિનિધિ છે તે કઈ રીતે પસંદ કરીશું, અને જો જનપ્રતિનિધિ આપણે પસંદ જ નહીં કરીએ અને કોઈ આવીને બેસી જશે તો આપણે એમને જે આપણે સમસ્યાઓ છે તે કોને કહેવા જઈશું એ પણ એક પ્રશ્ન અહીંયા ઊભો થઈ જશે અને પછી ખાલી ફરિયાદો કરતા રહીશું અને એનો કોઈ ઉકેલ નહીં આવે। એટલા માટે ચક્રવાત ન્યૂઝ પણ તમને અપીલ કરી રહ્યું છે કે વધુમાં વધુ મતદાન કરો। ત્યારે હવે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? કોંગ્રેસ દ્વારા જે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેને લઈને તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।